વડોદરામાં સર્કલના નામને લઈને સર્જાયો છે વિવાદ। સનસિટી સર્કલ અને નીલાંબર સર્કલને લઈને વિવાદ સર્જાયો છે। કોર્પોરેટર નીતિન દોગાએ જાતે બદલ્યું સર્કલનું નામ। સર્કલ પર નવા નામની તકતી ભાજપ કોર્પોરેટરે લગાવી। કાર્યવાહી ન થતા કોર્પોરેટર જાતે બદલ્યું છે નામ। વડોદરા શહેરમાં સર્કલને લઈને વિવાદનો મામલો। સ્થાયી સમિતિના ચેરમેન शीतल मिस्त्रीનું નિવેદન। સર્કલનું નામકરણ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી થાય છે। બિલ્ડર દ્વારા કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ તો સમગ્ર મામલો પહોંચ્યો ગોત્રી પોલીસ સ્ટેશન। साल 2004 થી ઓલાસરમાં જે નવીન રોડ બનતા હોય અને એના સર્કલ ડેવલપ કરવાની સત્તા માનનીય મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી। એના અંતર્ગત આ સન સિટીના સર્કલ ડેવલપ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી। પરંતુ એક કન્ફ્યુઝન એવું થઈ રહ્યું છે કે સન સિટી સર્કલ અને પારેશ્વર મહાદેવ જે જિયોગ્રાફિક લોકેશન કે જે કહેવાય કે રાણેશ્વર મહાદેવ છે કે પારેશ્વર મહાદેવ છે કે કોઈ પણ સર્કલ હોય, ઘણા સર્કલ મોન્યુમેન્ટના આધારે પ્રખ્યાત છે કે ગેંડા સર્કલ છે કે ચકલી સર્કલ છે। ઘણા સર્કલ જિયોગ્રાફિક લોકેશનના આધારે પ્રખ્યાત થયેલા છે કે દરબાર ચોકડી, ઉમા 4 રસ્તા, સદર શેઠ 4 રસ્તા, એટલે એ પ્રમાણે નામકરણ યથાવત રાખવાની કન્ફ્યુઝન। જી, અમે મારા વોર્ડની અંદર 2 સર્કલ જે હતા એમને કોઈપણ જાતની મંજૂરી વગર 2 બિલ્ડરોએ પોતપોતાના ગ્રુપના નામના સર્કલ બનાવી દીધેલા। એને મેં ગઈકાલે જે સન સિટી ગ્રુપે પોતાનું સર્કલ બનાવેલું ગોત્રી પર, ત્યાં જે લોકોની માગણી હતી કે આ સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ આપવામાં આવે, તો એ પ્રમાણે લોકોની માગણીને અમે વાચા આપી અને ગઈકાલે પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપેલું છે। અને આજે અહીંયા જે નીલાંબર ગ્રુપ દ્વારા બનાવેલું સર્કલ છે એ સર્કલનું નામ હટાવી અને અહીંના લોકોની જે સ્થાનિક લોકોની માગણી હતી, વાસણા ગામ, ભાઈલી ગામને આજુબાજુના રહીશોની, કે ભાઈ આ સર્કલનું નામ